અંતે ગુજરાત હાઈકોર્ટમાં હાર્દિક પટેલ તેમના વકીલ સાથે હાજર થયા। 2 દિવસથી ચાલતા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આખરે આજે હાર્દિક પટેલે હાઈકોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો। હાર્દિક પટેલે આપેલા નિવેદન અંગે હાઈકોર્ટે ક્રોસ વેરિફિકેશન કર્યું। ખાસ કરીને પોતાનું અપહરણ થયું છે અને ગોંધી રાખવાની થિયરી અંગે હાઈકોર્ટે હાર્દિક પટેલ પાસે લેખિતમાં જવાબ માંગ્યો, જેને લઈને હાઈકોર્ટમાં હાર્દિક પટેલે લખાણ કરવું પડ્યું। હાઈકોર્ટે આ સમયે કેટલાક અવલોકન કરતા કડક વલણ અપનાવ્યું। હાઈકોર્ટે અવલોકન કરતા ટકોર કરી હતી કે એકવાર જો ખોટું બોલ્યા તો 100 વાર ખોટું બોલવું પડી શકે છે। આ સાથે જ હાઈકોર્ટે હાર્દિકને નિવેદનબાજી ન કરવા ટકોર કરી। તેના આધારે હાર્દિક પટેલના વકીલ બાબુભાઈ માંગુકિયાએ કોર્ટને ખાતરી આપી કે આગામી સુનાવણી 29મી સપ્ટેમ્બરે છે, ત્યાં સુધી હાર્દિક કોઈ સભા કે રેલી સહિતના કાર્યક્રમો નહીં આપે। ઉલ્લેખનીય છે કે મંગળવારે અરવલ્લીના તેનપુરમાં સભા બાદ અચાનક ગાયબ થયેલા હાર્દિક પટેલ બુધવારે ધાંગધ્રા પાસેથી મળી આવ્યા, જે પહેલા જ હાર્દિક પટેલના વકીલ બાબુભાઈ દ્વારા હેબિયસ કોર્પસ દાખલ કરાઈ, જેને લઈને તેને જસ્ટિસ M.R. શાહ અને K.M. ઠક્કરની ડિવિઝન બેન્ચ સમક્ષ કોર્ટમાં હાજર કરાયા હતા।